વિશ્વકપ માટે ભારતીય ટીમની થશે જાહેરાત। આજે અમદાવાદમાં બીસીસીઆઈના ટીમ સિલેક્ટર્સની મળશે બેઠક। આજે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ સાથે કરશે બેઠક। સિલેક્ટર્સ સેક્રેટરી જય શાહ સાથે બેઠક કરશે। બેઠક બાદ T20 વિશ્વકપ માટે ભારતીય ટીમની કરશે જાહેરાત। રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમની જાહેરાત થશે। વાઇસ કેપ્ટન માટે હાર્દિક પંડ્યા અને ઋષભ પંત રેસમાં છે। तो विकेट कीपर माटे संजू सैमसन, ऋषभ पंत और केएल राहुल पण रेसमां छे। तो आज बैठक मळवानी छे, सिलेक्टर्स नी बैठक मळशे। जय शाह साथे आज बैठक छे। T20 विश्वकप माटे टीम सिलेक्टर्स नी बैठक छे। रोड शो में भमरा उड्या छे। बनासकांठाना धानेरामां रोड शो में भमरा भड़की गया। भाजप उम्मीदवार रेखाबेन चौधरीनो रोड शो हतो अने रोड शो में भमरा उड़ता कार्यकरोमां दौड़धाम मची गई हती। डीजेना घोंघाटथी भमरा उड्यानुं अनुमान छे। तो आप दृश्यमां जोई शको छो के जे टू व्हीलर चालको हता जे आ रेलीमां जोडाया हता ते लोकोमां नासभाग मची गई। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, રેલી હતી અને રેલીમાં ભમરા ભડક્યા। જી સંધ્યા, આજે ભાજપના જે ઉમેદવાર છે બનાસકાંઠાના ડોક્ટર રેખાબેન ચૌધરી તેમની ધાનેરા તાલુકાના થાવર ગામથી ભવ્ય રોડ શો અને બાઇક રેલી નીકળી હતી। તે દરમિયાન થાવરથી ધાનેરા તરફ આવી રહ્યા હતા ત્યારે જે ડીજેનો ઘોંઘાટ હતો તેને લઈને ભમરાઓ ઉડ્યા હતા અને ભમરાઓ ઉડતા સમગ્ર રેલીમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને ભમરાઓથી બચવા માટે જે બાઇક ચાલકો હતા તેમાં અફરાતફરી પણ મચી ગઈ હતી અને કેટલાક જે ભાજપના કાર્યકર્તાઓ અને બાઇક ચાલકો હતા તેમને ભમરાએ ડંક પણ માર્યા હતા અને રોડ શોમાં એકત્રિત થયેલ કાર્યકર્તાઓ ભમરાથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા। સંધ્યા જી, કેટલા કાર્યકર્તાઓને ભમરા કરડ્યા હોય એવું સામે આવ્યું છે? કઈ વિગત? મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ જે હજારોની સંખ્યામાં જોડાયા હતા આ જે બાઇક રેલી અને જે રોડ શો હતો તેમાં, પરંતુ હજી સુધી એ સામે નથી આવ્યું કેટલા કાર્યકર્તાઓને આ ભમરાઓ કર્યા છે। પરંતુ કહી શકાય કે જે જ્યારે દોડધામ મચી હતી ત્યારે કાર્યકર્તાઓ ભમરાના ડંગથી બચવા માટે દોડધામ મચાઈ હતી અને સમગ્ર રેલીની અંદર જે સ્પીડમાં રેલી ત્યાંથી નીકાળવામાં આવી હતી, પરંતુ હજી સુધી કેટલા કાર્યકર્તાઓને ભમરાઓ કરડ્યા છે તે સામે આવ્યું નથી। સમજ્યા જી, એક્ઝેક્ટ કઈ જગ્યા છે કિશોર જ્યાં આ ઘટના ઘટી છે? કારણ કે દ્રશ્યોમાં અમે જોઈ શકીએ છીએ કે કેટલાક કાર્યકર્તાઓ જે પગપાળા છે તેઓ પણ દોડતા નજરે પડે છે, બાઇક પર છે તેઓ પણ પૂરપાટ ઝડપે આગળ નીકળવાની કોશિશ કરી રહ્યા છે। આ રોડ શો ધાનેરા તાલુકાના થાવર ગામથી શરૂ થયો હતો અને થાવર ગામથી જ્યારે ધાનેરા શહેરમાં પ્રવેશી રહ્યો હતો તે દરમિયાન જ આ રોડ શોનો જે ડીજે હતો તે ડીજેના ઘોંઘાટથી આ ભમરા મધ ઉડ્યું હતું અને થાવરથી ધાનેરા શહેરમાં જ્યારે પ્રવેશી રહ્યો હતો તે દરમિયાન ભમરા ઉડતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ને દોડધામ મચી ગઈ હતી અને આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે બાઇક ચાલકો છે તે ભમરાઓના ડરથી પૂર ઝડપે બાઇક પણ ચલાવી રહ્યા છે અને જે રોડ શોમાં જે લોકો ચાલતા ચાલી રહ્યા હતા તે પણ ભમરાના ડરથી દોડધામ કરતા જોવા મળી રહ્યા છે। આ રોડ શો તે બાદ ધાનેરા શહેરમાં પહોંચ્યો હતો અને ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો અત્યારે આ રોડ શોમાં જોડાયેલા જોવા મળે છે। સંધ્યા જી બિલકુલ કિશોર, આપનો આભાર। એસઓજી પોલીસ મળીને તેમને મોટી સફળતા મળી છે। લાલગેટ વિસ્તારમાંથી અંદાજિત 1 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો છે। સૂત્રો મુજબ અંદાજિત 1 કરોડનું ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે। 2 બાઇક કબજે કરાઈ છે। આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે। 1 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે જેની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા છે। અમૂલ ફેડરેશન ચેરમેનનો નિર્ણય છે। દૂધ ઉત્પાદકો મતદાન કરે તે માટે નવી પહેલ કરાઈ છે। 1 લીટર દૂધ પર 1 રૂપિયો વધુ અપાશે। મતદાનનું નિશાન બતાવ્યા બાદ મળશે રકમ અને દૂધ ઉત્પાદકો વધુ મતદાન કરે તે માટે આગવી પહેલ છે। સાબર સહિતના દૂધ ઉત્પાદકોને ફાયદો થશે। 7મી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે તેના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી 7 થી 10ના ગાળામાં અને સોજે દૂધ ભરવા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું એ મંડીની અંદર બતાવશે તો 1 લીટરે 1 રૂપિયો અમે પ્રોત્સાહિત આપવા માટે
આગળ વધવાના છીએ દૂધ સંઘ અને ફેડરેશન માટે. આ જાહેરાત સાહેબ સાબર ડેરી પૂરતી કે આખા ફેડરેશન માટે. અમદાવાદના ઓઢવની આદર્શ સ્કૂલની 25% ગ્રાન્ટ કાપવાનો ડીઓ કચેરીનો આદેશ છે. ખોટી રીતે ષડયંત્ર રચી શિક્ષકને કાઢવાનું કૌભાંડ સામે આવ્યું છે. ષડયંત્રની હકીકત બહાર આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના 4 વર્ગો બંધ કરવાનો પણ આદેશ આપ્યો. સ્કૂલની 100% ગ્રાન્ટ કાપવા અને સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાનો પત્ર કમિશનરને કરાશે. પણ અરજદારની જે રજૂઆત હતી એમાં એ સત્યતા હતી કે એઓએ રાજીનામું આપેલું નથી. એટલે ડાયરેક્ટલી આવી રીતે કોઈ પણ શિક્ષકને ભવિષ્યમાં છૂટા કરી નાખે એવું ન બને તે માટે અમે તાત્કાલિક આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની 25% ગ્રાન્ટ કાપનો આદેશ કર્યો છે. એ ઉપરાંત તેના જે વર્ગોમાં અમને વિદ્યાર્થીઓની સંખ્યા ન જોવા મળી તેના વર્ગ બંધ કરવા માટેની પણ અમે કાર્યવાહી કરી છે. ભચડિયા ગામે દાંતા, અમીરગઢ અને વડગામ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકોનું સંમેલન યોજાયું. ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું. ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણી જયરાજસિંહ પરમારે ભાજપને સમર્થન આપતા કહ્યું છે કે અમને તો રાજપૂત નહીં પરંતુ ભાજપૂત કહ્યા, છતાં અમે બોલ્યા નથી અને રાજપૂતો નહીં ભાજપૂતો કહી વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે. એવા આગેવાન જેમણે સમાજમાં કોઈ ઋણ નથી અને પોતાની વ્યક્તિગત છબી ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે, સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. અને આ સાથે તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજની સામે નહીં, સાથે છીએ. ત્યારે ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા તમામ આગેવાનો ભાજપ સાથે છે અને ભાજપને સમર્થન કરશે. આ સમયે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ વાતને સમર્થન આપતા જયરાજસિંહની વાત સત્ય ગણાવી. અમને તો ભાજપૂતો કહ્યા છે તો પણ અમે બોલ્યા નથી. રાજપૂતો નહીં, ભાજપૂતો અમને વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે તોય અમે સહન કર્યું છે. એવા આગેવાનોને કે જેમનું સમાજમાં કોઈ ઋણ નથી, યોગદાન નથી, પોતાની વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી અને સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. આજથી આની શરૂઆત કરી છે એટલે માટે કહું છું, ક્ષત્રિય સમાજની સામે નહીં, ક્ષત્રિય સમાજને બતાવી દેવા માટે નહીં, ક્ષત્રિય સમાજની સાથે છીએ, એની લાગણી સાથે માગણી સાથે બધા જ. પણ હવે જ્યારે રાજકારણના મેદાનમાં, ચૂંટણીના મેદાનમાં જવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજના તમામ ભાજપ સાથે જોડાયેલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છે. જયરાજસિંહભાઈએ, રાજેન્દ્રસિંહજીએ ખૂબ સારી અને સત્ય, સનાતન સત્યની વાત કરી અને લાગણીઓના ઘોડા ઉપર, લાગણીઓના પૂર ઉપર હંમેશા કોંગ્રેસ તૃષ્ટિકરણના કારણે સત્તા ઉપર આવતી રહી છે. પરંતુ આ વખતે પણ એનો પ્રયાસ એને કરી ચૂકી છે, અત્યારે ચાલુ પણ છે. પરંતુ મારે કહેવું જોઈએ કે હવે ક્ષત્રિય સમાજને પણ ખબર પડી છે. અમિત શાહ આજે ફરી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. અમિત શાહ આજે અમદાવાદમાં પ્રચાર સભા સંબોધિત કરશે. નરોડામાં અમિત શાહની ચૂંટણી સભા છે. અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં સભા કરશે. નરોડામાં આજની જાહેર સભાને લઈને શહેર ભાજપ પ્રમુખ અમિત પી શાહે નગરજનોને આપ્યો છે આવકાર. તો 4 મે દમણમાં દિલીપનગર ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે. દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના પ્રચાર માટે શાહ સભા કરવાના છે. આપને નિમંત્રણ પાઠવું છું કે આજે 30મીએ મંગળવારે સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહની જંગી જાહેર સભા નરોડા બજારમાં રાખી છે. આપને આપના પરિવાર સાથે પધારવા મારું ભાવભીનું નિમંત્રણ છે. વડોદરામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. માણીજામાં યોજાયું ક્ષત્રિય અસ્મિતા સંમેલન, જેમાં ક્ષત્રિયોએ કુળદેવીના સોગંદ ખાઈને શપથ લીધા છે. ભાજપને મત ન આપવાના શપથ લીધા છે. તો આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે રાહુલ ગાંધીને પપ્પુ કહી મંદ બુદ્ધિનું બાળક કહ્યું છે. પીએમ મોદીનો ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર. 1 અને 2 મે પીએમ મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર છે. 2 દિવસ ગુજરાતમાં રોકાશે પીએમ મોદી. 2 દિવસમાં 15થી વધુ લોકસભા બેઠકો માટે પ્રચંડ જનસભાને સંબોધિત કરશે. ગુજરાતમાં પીએમ મોદી 6 સભાઓ ગજવશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને આવરી લેવાશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે કરશે પ્રચાર. વિશાળ જનસભાને સંબોધિત પણ કરશે. જેમાં 1 મે બપોરના 3 કલાકે બનાસકાંઠાના ડીસામાં, બપોરના એટલે કે સાંજે 5 કલાકે હિંમતનગરમાં,
બીજી તારીખે સવારે 11 કલાકે આણંદમાં, બીજી તારીખે બપોરે 1 કલાકે વઢવાણમાં, બીજી મે બપોરના 3 કલાકે જૂનાગઢમાં અને સાંજે 5 કલાકે જામનગરમાં જનસભાને સંબોધિત કરશે. આ 6 જનસભાઓથી 15 લોકસભા બેઠકને આવરી લેવાશે. તો 2 દિવસનો ગુજરાત પ્રવાસ પીએમ મોદીનો, પરંતુ 2 દિવસમાં જે 6 જનસભા સંબોધિત કરવા જઈ રહ્યા છે તેનાથી 26માંથી 15 લોકસભા સીટોને આવરી લેશે. ઉત્તરથી લઈ સૌરાષ્ટ્રમાં જે રીતે જનસભાને સંબોધિત કરશે, મધ્ય ગુજરાતમાં પણ તેમની જનસભા છે. નકલી વિડીયો બનાવી વાયરલ કરવા અંગે ધરપકડ. અમદાવાદ સાયબર ક્રાઇમે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ભાષણના વિડીયોને તોડી મરોડી વાયરલ કર્યો છે. ફેસબુક પર નકલી વિડીયો મૂકવામાં આવ્યો હતો અને સતીશ વણસોલ, આરબી બારૈયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે. સતીશ વણસોલા અને આરબી બારૈયા રાજકીય આગેવાન છે. વિડીયો કોનાથી એડિટ કરાયો તેની પણ તપાસ ચાલી રહી છે. અમદાવાદ સાયબર ક્રાઇમના મતે આરોપીએ એડિટ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જો કે કોણે એડિટ કર્યું તે અંગે તપાસ ચાલુ છે. તેલંગાણામાં અમિત શાહની સભા હતી અને તેનો નકલી વિડીયો બનાવી વાયરલ કરાયો છે. પોલીસના મતે બંને આરોપીઓના બેકગ્રાઉન્ડ રાજકીય છે. હાલમાં બંને આરોપીઓના ફોન એફએસએલમાં મોકલાયા છે. તો અમિત શાહનો અસલી અને નકલી વિડીયો બંને અમે આપને બતાવી રહ્યા છે, જેમાં તોડી મરોડીને આ વિડીયો એટલે કે એડિટ કરીને પોસ્ટ કરવામાં આવ્યો છે અને ખોટી માહિતી ફેલાવવાનો હેતુ હોઈ શકે છે. જોકે આ અંગે તપાસ ચાલી રહી છે. પૂછપરછ કરવામાં આવશે કે કોના કહેવાથી આ કરવામાં આવ્યો છે. જે પણ બંને વ્યક્તિઓના નામ સામે આવ્યા છે, બંનેને પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ વિગતો પણ સામે આવી શકે છે. પરંતુ બેકગ્રાઉન્ડ રાજકીય છે તે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું. એમાં 2 પ્રોફાઇલ હોલ્ડર, મુખ્ય એક સતીશ વનસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો. એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે. એક સતીશભાઈ વનસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે, લીમખેડાના. અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ. અરવલ્લીના મોડાસામાં યોજાયેલ સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકો થયો છે. ધનસુરા અને બાયડના કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે. સહકાર સંમેલનમાં 200થી પણ વધુ કોંગી અને આપના કાર્યકરો બીજેપીમાં જોડાયા છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ તમામને કેસરીઓ ધારણ કરાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલિગેટ મનહરસિંઘે કર્યો છે કેસરીઓ. ધનસુરા બાયડ તાલુકાના સરપંચો, પૂર્વ ડેલિગેટ્સ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો ભાજપમાં જોડાયા છે. આ પાર્ટીની ધનસુરા તાલુકાની આખી સમિતિ ભાજપમાં જોડાય છે. ભારતીય જનતા પાર્ટીમાં આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં જે હમણાં વિકાસના કાર્યો એમને જે કર્યા છે એ વિકાસના કાર્યો અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેની એમની જે દ્રષ્ટિ છે એમની વિચારધારા સાથે હું એમની વિચારધારા સાથે આજે જોડાઉં છું. સહિત 100 જેટલા કાર્યકરો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જે લોકોને પક્ષમાં ખૂબ જ અવગણના થતી હતી, નારાજ હતા અને બીજું કે એમની અવગણના ખૂબ થતી હતી. વિકાસના કાર્યોમાં કાર્યકર્તાઓ તરીકે કોઈ દેખરેખ નથી રાખવું, એટલા કાર્યકરો કોઈ હતું નહીં. કેટલા કાર્યકર્તાઓ જોડાયા? 100.
સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગીના સૂર ઉઠ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ચોખવટ કરતા કહ્યું છે કે પાર્ટી જે પણ નિર્ણય કરે તે મને શિરોમાન્ય છે. મને કોઈ નારાજગી નથી, પરંતુ મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો છું. હું મારા સિદ્ધાંત નહીં છોડું. મહત્વનું છે કે ભાજપમાં ભરતી મેળામાં કુમાર કાનાણી અડગા રહ્યા હતા અને જેને લઈ ભાજપમાં નારાજગીનું ગણગણાટ શરૂ થયો છે. ત્યારે હાલ કાનાણી કોઈ નારાજગી ન હોવાની સ્પષ્ટતા કરી છે. કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે. એ કોઈ નારાજગીનો વિષય નથી, પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે. એ મારા વ્યક્તિગત સિદ્ધાંતનો વિષયને કારણે હું હાજર નથી. મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિ અંદર રાજકારણમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું, પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું. ક્યારે ચોમાસું બેસી શકે? કાળઝાળ ગરમી વચ્ચે દરેક ખેડૂત અને સામાન્ય જનતાને આ જ સવાલ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલના મતે ગુજરાતમાં આ વખતે સમય કરતા વહેલું ચોમાસું બેસી શકે છે અને હવે ચોમાસા માટે કરી દો તૈયારી. સમય કરતા વહેલું ચોમાસું બેસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. અંબાલાલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. જો કે બંગાળના ઉપસાગરમાં 10 થી 14 મે વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. જો કે અંબાલાલના મતે આ વખતે અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે અને ત્યારબાદ કેરળમાં ચોમાસું 1 જૂન પહેલા બેસવાનું અનુમાન છે. કેરળમાં ચોમાસું સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે. જો કે કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે. ગુજરાતમાં 8 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે.